સુરતમાં ચાલતા કોલ સેન્ટરના માધ્યમથી લોન અને નોકરીના નામે લોકોને ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે। 15મી નવેમ્બરે સુરતના ડુમસ રોડ અને પાલનપુર સહિત સ્થિત બે ઓફિસો પર દરોડા પાડી કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ નિતેશ ખવાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેના રિમાન્ડ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે। સુરતમાં જે કોલ સેન્ટર ચાલતું હતું તેના માધ્યમથી લોન લેવા અને નોકરી ઇચ્છુક લોકોના ડેટા મેળવી તેઓને ફોન કરાતો હતો। ત્યારબાદ આરોપીઓ તેના ડોક્યુમેન્ટ મેળવી એસીબી મેન્ડેટ તૈયાર કરી બેંકમાંથી ટુકડે ટુકડે રકમ ઉપાડી લેતા હતા। આ ટોળકીના અત્યાર સુધીમાં 1200થી વધુ લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। ટોળકી દ્વારા 9 કરોડથી વધુની રકમ પડાવી લેવામાં આવી છે। આગામી દિવસોમાં આંકડો વધવાની શક્યતા છે। આરોપીઓ દ્વારા દુબઈના વોટ્સએપ નંબર પર દરરોજ એક્સેલ સીટ મોકલતા હોવાની વિગતો પણ મળી આવી છે। આ કૌભાંડનો સૌથી મોટો અને આર્થિક રીતે નુકસાનકારક પાર્ટ ઓનલાઈન લોન લેવા માંગતા લોકો પર કેન્દ્રિત હતો, જેમને તાત્કાલિક પૈસાની જરૂર હતી તેવા લોકોને આરોપીઓએ સરળતાથી લોન આપવાની લાલચ આપીને ફસાવ્યા હતા। ફ્રોડની શરૂઆત એવા લોકોથી થતી હતી જેઓ વિવિધ ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર પર્સનલ લોન માટે અરજી કરતા હતા। આરોપી નિતેશ ખવાણીની કંપની ગ્લોબલિંક ટીચ સર્વિસ કે સેમેક્સ એન્ટરપ્રાઇઝ આ અરજદારોનો ડેટા મેળવી લેતી હતી। ત્યારબાદ કોલ સેન્ટરમાં બેઠેલા કર્મચારીઓ જેમને એક ખાસ સ્ક્રિપ્ટ શીખવવામાં આવતી હતી તે અરજદારોનો સંપર્ક કરતા અને તેમને વિશ્વાસ અપાવતા કે તેમની લોન મંજૂર થઈ ગઈ છે। લોન મંજૂર થઈ ગયા પછી પ્રોસેસિંગ માટે પીડિતો પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવવામાં આવતા હતા। અહીંથી જ છેતરપિંડી શરૂ થતી હતી। આરોપીઓ આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને પીડિતની સહમતિ અને જાણકારી વિના જ બેંકમાં એસીએચ ઓટોમેટિક ક્લિયરિંગ હાઉસ મેન્ડેટ તૈયાર કરતા અને જમા કરાવતા। એસીએચ મેન્ડેટ એ બેન્કિંગ પ્રક્રિયા છે જે ગ્રાહકના ખાતામાંથી ચોક્કસ રકમ નિયમિત અંતરાલે ડેબિટ કરવાની પરવાનગી આપે છે। એકવાર આ એસીએચ મેન્ડેટ તૈયાર થઈ ગયા પછી આરોપીઓ પીડિતના ખાતામાંથી 3170 થી લઈને 25,000 સુધીની રકમ એક જ ઝાટકે ખેંચી લેતા હતા। પીડિતોને આ રકમ કપાયા બાદ ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ ગઈ છે। 14/11/2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર દ્વારા ડુમસ રોડ પર આવેલ એક સ્વસ્તિક યુનિવર્સલની બિલ્ડિંગમાં એક શોપમાં રેડ કરવામાં આવ્યું હતું અને જે શોપની સામેનું બોર્ડ હતો એ સ્મેક્સ એન્ટરપ્રાઇઝના નામનો હતો। એમાં હકીકત એવી રીતની છે કે છેલ્લા 1-2 વર્ષથી સાયબર ક્રાઇમ સેલની અમારી જે ગવર્મેન્ટ આઈડી છે એમાં લાંબા સમયથી અમે લોકોને ઈમેલ મારફતે ફરિયાદ મળી રહેલ છે આખા દેશભરથી કે કંઈક તો લોન ફ્રોડ કરવાની કંપની છે જે સુરત ખાતે કાર્યરત છે અને એમને જે ટિકિટ સાઇઝ હતું ફ્રોડનું તમામ ઈમેલ જોતા તો એ ખબર પડી કે 5,000 રૂપિયાથી 25,000 રૂપિયાનું ટિકિટ મતલબ ફ્રોડ અમાઉન્ટ હતું, જેથી જે વિક્ટિમ છે, જે ફરિયાદીઓ છે એ લોકો બીજા રાજ્યથી અથવા તો લાંબુ સમય ટ્રાવેલ કરીને સુરત આવવા માંગતા નહોતા, બટ છતાં એ લોકો અહીંયાની સાયબર ક્રાઇમમાં એક ઈમેલ નાખીને એમ અમે લોકો પાસેથી અપેક્ષા રાખતા હતા કે અમે લોકો તપાસ કરીને ખરેખર જોઈ શકીએ કે શું ચાલે છે। તો એટલે અમારે લોકોની તપાસ આ ઇન્ક્વાયરી ચાલુ જ હતી તમામ ઈમેલ ઉપર અને અમે લોકોને ખબર પડી કે ખરેખર જે આરોપી છે એ નિતેશ ખવાણી છે। નિતેશ ખવાણીને અમે લોકો ટ્રેક કરતા હતા અને 24મી તારીખે રોજ અમે લોકો ખબર પડી કે કદાચ બોમ્બેથી એમનો જે મૂળ ઓફિસ છે અત્યારે મુંબઈમાં છે, તો અમે લોકોને 14 તારીખે ખબર પડી કે ખરેખર સુરત આવી ગયું છે અને સ્વસ્તિક યુનિવર્સલમાં સ્થિત સ્મેક્સ એન્ટરપ્રાઇઝ નામનું શોપમાં અત્યારે હાજર છે। તો અમે લોકો ત્યાં જઈને રેડ કરી તો એમની પાસે એક લેપટોપ ચાલુ હાલતમાં મળ્યું। બીજા કૌભાંડમાં આ રેકેટ ખાસ કરીને નોકરીની શોધમાં રહેલા યુવાનોને નિશાન બનાવ્યા હતા, જેઓ આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યા હતા। આરોપીઓ વર્ક ઇન્ડિયા જેવી વેબસાઇટ પરથી નોકરી શોધતા ઉમેદવારોને બાઇટ સોલ્વર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં વર્ક ફ્રોમ હોમ જોબની આકર્ષક ઓફર આપવામાં આવતી, જેના માટે 10,000 પ્લસ જીએસટી ફી નક્કી કરવામાં આવતી। નોકરીની લાલચ આપીને તેમની પાસેથી આ ફી માટે ડિજિટલ સર્વિસ કોન્ટ્રાક્ટ પણ સહી કરાવી લેવામાં આવતી।